નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એનાલોગ પનીરને લઈને, કે જે દેખાય છે પનીર જેવું અને જે અત્યારે હાલ તો ટેસ્ટમાં પણ એવું જ લાગે છે, પણ એક કુદરતી નહીં પરંતુ કૃત્રિમ રીતે અત્યારે હાલ તો બને છે, કે જેને લઈને મુંબઈમાં સૌથી પહેલાં તો તેને લઈને ચહલપહલ જોવા મળી હતી અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો અને એનાલોગ ઉપર જે અત્યારે સરકાર દ્વારા સકંજો રાખવામાં આવ્યો. બાબત અત્યારે તો જે સેમ જ છે કે જ્યારે આ પ્રકારનું જે પનીર મળતું હોય, ચીઝ મળતું હોય કે પછી બટર મળતું હોય, કે જે અત્યારે સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે, પણ તેની સાથે સાથે તેને રોકવું કેટલું અત્યારે તો જરૂરી હતું, તેને અત્યારે તો ક્યાંક સરકારે માન્યતા પણ આપીને સાથે તેને રોકી પણ દીધું. પણ સવાલ અત્યારે તો એ થતો હોય છે કે જ્યારે 2 વર્ષમાં 7,000 કિલો જેટલું નકલી પનીર પકડાયું, ગેઝેટ પણ જાહેર કરી દેવામાં આવ્યું, બધી જ બાબતો, પણ શું આની ઉપર રોક લગાશે ખરી? કારણ કે કાયદાઓ તો અન્ય પણ ઘણા બધા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણે દરેક લોકો જાણીએ છીએ. પણ મારે આજે એનાલોગ પનીરને લઈને અત્યારે તો જે ચર્ચા વિચારણા કરવી છે અને આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અનિંદિતા મહેતા, કે જેઓ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના CEO છે, ડૉક્ટર હેમાંગ વસાવડા, કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. આજે દર્શક મિત્રો, પેનલ અત્યારે તો એ રીતની છે કે તમામે તમામ ડૉક્ટર્સ પણ છે, એ લોકોને અત્યારે તો ખબર છે કે અત્યારે તો એનાલોગ પનીરથી અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ થાય અને કેટલું અત્યારે તો હાનિકારક પણ છે. અનિંદિતાબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે કે જે પ્રમાણે એનાલોગ પનીરની ઉપર જે સરકાર દ્વારા ચલો સકંજો તો અત્યારે લાદી દેવામાં આવ્યો, પણ તેની સાથે હજુ પણ ઘણા બધા વ્યક્તિઓ એક બાબતને લઈને અત્યારે તો જે ક્યાંક કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે કે ભાઈ એનાલોગ પનીર એટલે શું? કારણ કે અમે તો જઈએ છીએ ત્યારે અમને તો અત્યારે સામાન્ય પનીર જેવું જ અત્યારે તો જે દેખાય છે. હવે આને અમે અત્યારે તો જોઈએ કેવી રીતે, કઈ રીતની પરિસ્થિતિ જોવા મળશે, એટલે કે ક્યાંક સામાન્ય વ્યક્તિ તેને આઈડેન્ટિફાઈ કરી શકતો નથી, કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તેવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આપ તેને. તો સૌથી પહેલા એક સરાહનીય સ્ટેપ છે, વેલકમ સ્ટેપ છે, કારણ કે ઘણા ટાઈમથી આપણે પણ ચર્ચા કરી રહ્યા હતા કે એનાલોગ પનીર એક એની જે રેગ્યુલેશન્સ હતું, કે એ લેબલિંગ એની જે રેગ્યુલેશન હતી કે એનાલોગ લખવામાં આવે, એની ઇન્ગ્રેડિયન્ટ્સ પાછળ લખવામાં આવે, અને જ્યારે પણ એ પીરસવામાં આવે તો એટલીસ્ટ ઇન્ફોર્મ ચોઇસ મળે ગ્રાહકોને, એટલે ગ્રાહકોને જાણ કરીને પછી આપવામાં આવે એટલીસ્ટ. તો એવી એક નોટિફિકેશન આવી હતી એપ્રિલ મહિનામાં 2026માં, પણ એની અમલીકરણ નહોતી થઈ, એટલા માટે આ કડક પગલા લેવાની જરૂર પડી. તો સૌથી પહેલા કહીએ કે એનાલોગ પનીર જે છે એમાં એકચ્યુઅલી જે ડેરી ની જે ગુણવત્તા હોય, ડેરી ફેટ હોય અને પ્રોટીન હોય, એ કાઢી નાખવામાં આવે અને સબસ્ટિટ્યુટ કરવામાં આવે છે વિથ પામ ઓઇલ ઓર વેજીટેબલ ફેટ. અને એનાથી જે ડેરીની ગુણવત્તા છે, ન્યુટ્રિટિવ વેલ્યુ છે, પનીર તમે જાણો છો એક વેજીટેરિયન્સ માટે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ પ્રોટીન આપણે કહીએ. 100 ગ્રામ પનીરમાં 18 થી 20 ગ્રામ પ્રોટીન મળતું હોય છે, જો એ રિયલ ડેરી પનીર હોય ત્યારે. પણ જ્યારે આ એનાલોગ બની જાય છે, જ્યારે આ ન્યુટ્રિટિવ જે એલિમેન્ટ્સ છે એમાં કાઢી નાખવામાં આવે અને સબસ્ટિટ્યુટ કરવામાં આવે હલકી વેજીટેબલ ફેટ, અથવા તો એમાં મિલ્ક પાવડર, સ્ટાર્ચ, ઇમલ્સિફાયર્સ, એડિટિવ્સ, આ બધા એક મિશ્રણ કાઇન્ડ ઓફ તૈયાર કરવામાં આવે, અને એમાં એની ન્યુટ્રિશન ઘટી જાય અને એ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની જતું હોય છે, કારણ કે વેજીટેબલ એન્ડ ટ્રાન્સ ફેટ્સ જેમાં આવે છે ઇટ ઇઝ વેરી બેડ ફોર હેલ્થ, એટલે સ્વાસ્થ્ય માટે અને હાર્ટ માટે ઇશ્યુઝ છે. સ્ટાર્ચમાંથી ડાયજેસ્ટિવ ઇશ્યુઝ થઈ શકે છે સ્ટાર્ચથી, અને એડિટિવ્સ અને ઇમલ્સિફાયર્સ જે કેમિકલ્સ છે એનાથી પણ નુકસાન મળે. તો જે એનાલોગ પનીર જેને કહીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હતું, અને ક્યાંક ના ક્યાંક નફા માટે એને
રિયલ પનીર તરીકે વપરાતું હતું. હવે રિયલ પનીર 500 રૂપિયા કિલો મળે અને આ લેસ દેન હાફ 200 રૂપિયાથી પણ ઓછું માં એનાલોગ પનીર બની જતું હોય છે. તો આજે અનઓર્ગેનાઇઝ સેક્ટર, આપણે જે ફૂડની એકમો છે, લારી ગલ્લાવાલાઓ છે, અથવા તો જ્યારે પાર્ટીઝ વેડિંગ્સમાં વપરાતું હતું, તો ત્યારે પણ અને એકવાર જો એ ગ્રેવીમાં બની જાય રેસ્ટોરન્ટમાં અને પીરસવામાં આવે તો ફોર કન્ઝ્યુમર્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે ગ્રાહકોને એ વખતે પૃથ્થકરણ કરવાની બહુ ડિફિકલ્ટ છે. પણ આગળ જતા આપણે વાત કરીશું કે ઘરે બેઠા ગૃહિણી કેવી રીતે સિમ્પલ સ્ટેપ્સમાં જાણી શકે કે જે પનીર લઈને આવ્યા છે એ રિયલ પનીર છે અથવા તો એનાલોગ પનીર છે. એના માટે ઘણા બધા સિમ્પલ સ્ટેપ્સ છે જેની હું આગળ વાત કરવા માંગીશ. બિલકુલ બિલકુલ. જે પ્રમાણે અત્યારના સમયમાં આ બાબત એ બહુ જરૂરી હતી. હેમાંગભાઈ, આપ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છો, પણ સાથે સાથે એક ડૉક્ટર પણ છો. આપ અને હેમંતભાઈ જાણતા હશો કે ના આ જે સિચ્યુએશન અને આ જે પનીર છે કેટલું હાનિકારક છે અત્યારના સમયમાં. હેમાંગભાઈ, અત્યારે જે પ્રમાણે હવે રાજ્ય સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ક્યાંક એમ કહી શકાય કે હવે પ્રતિબંધ જેવું જ અત્યારે તો જોવા મળી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો રાજ્ય સરકારના આ સ્ટેપને આપ? આ બોગસ સરકાર છે, બોગસ સરકાર જો ગુજરાતે ક્યાંય જોયો હોય તો એ ભૂપેન્દ્રભાઈની સરકાર. એનાલોગ પનીર વાપરવાની છૂટ, હોટેલોએ લિસ્ટ મારવાનું ક્યાંય એનાલોગ પનીર મળે છે. અને હવે તમે આ રીતે ચાલવા દીધું, તંત્ર ખૂબ ચાલવા દીધું. જેનજીને તમે પેલેટ ગન અને AK-47 થી મારો છો, બાકીની પ્રજાને આવા ભેળસેળિયાઓને ચલાવીને ભારતીય જનતા પક્ષની સરકાર મારી રહી છે. બેન મહેતા મેડમ બોલ્યા, પણ એ ઘણી વાત અધ્યારમાં બોલ્યા. હું ગુજરાતની પ્રજાને સ્પષ્ટ કહી દઉં કે એનાલોગ પનીરમાં યુરિયા વપરાય છે, ડિટર્જન્ટ વપરાય છે અને ફોર્માલ્ડીહાઇડ જેવો હાનિકારક સબસ્ટન્સ પણ વપરાય છે અને એ રિપોર્ટમાં મળી આવ્યો છે. તેમ છતાં આટલા મહિના સુધી એનાલોગ પનીર એલાઉડ કરીને લોકોના સ્વાસ્થ્ય ભયંકર રમી લીધું. આ બોગસ સરકારે હોટેલોને સૂચના આપી કે તમારે પાટીઓ મારવાનું કે આ એનાલોગ પનીર છે, સાચું પનીર છે. વિચારો તો ખરા, સરકારનું સ્તર ભેળસેળવાળી વસ્તુને ઓફિશિયલ કરે છે અને હવે યુટર્ન સરકાર છે એટલે પાછી ઊંધો નિર્ણય લે છે કે હવે એનાલોગ પનીર બાન કરવામાં આવશે. યજ્ઞભાઈ, મેં કાયમ આવી ડિબેટોમાં કીધું છે કે ગુજરાતમાં મિલ્કનું ઓડિટ કરવું જ પડે. મિલ્કનું ઓડિટ નહીં કરો ત્યાં લગી પ્રજા દૂધમાં, ઘીમાં, માખણમાં, એનાલોગ પનીરમાં ભેળસેળ અને અત્યંત ઝેરી તત્વો ખાતી રહેશે. જે બેને કીધું એમ ડાયજેશન બગાડે, આખરે તે કરે, પણ ઇટ કેન બી હેવિંગ કાર્સિનોજન ઓલ્સો, કે આંતરડાનું કે સ્વાદુપિંડનું કે લીવરનું કેન્સર આવા ખોરાકથી થઈ શકે. એટલે દૂધનું તમે ઓડિટ નથી કરતા. એ મારી વાત ગ્રામ્ય વિસ્તારના લોકો જો જોતા હશે બરાબર સમજશે કે એક દૂધાળું ઢોર દિવસમાં કેટલા લીટર દૂધ આપે. ગુજરાતનું પ્રોડક્શન કેટલા લીટર દૂધનું છે, એટલા ઢોર છે આપણી પાસે, તો બાકીનું દૂધ ક્યાંથી આવે? આ વાતનું ઓડિટ કરવા સરકાર તૈયાર નથી. માટે લોકોને ધીમે ધીમે મોતના મુખમાં ધકેલે જાય છે. બિલકુલ. પણ હેમાંગભાઈ એમ ખરી કે આમાં આ રીતે પ્રતિબંધ નહીં પણ પૂરેપૂરો સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હોત તો ક્યાંક અત્યારે તો ફાયદો હોત. હેમાંગભાઈ, એમ કહી શકાય ને? તો મેં ચોક્કસ કીધું કે આવી ભેળસેળ વાળી વસ્તુઓ મળતી રહે, એને તમે કાયદાની છટકબારીમાં રેગ્યુલરાઇઝ કરો. આ કતઈ ચલાવી લેવાય નહીં. ઓકે હેમંતભાઈ, તમે નિર્ણય લીધો
થોડોક લેટ નિર્ણય, થોડોક નહીં આમ તો ઘણો બધો લેટ, કારણ કે 2 વર્ષમાં મેં અને અનિંદિતાબેને તો ઘણા બધા શોઝ આની ઉપર કરેલા છે, ભેળસેળની તમામ વસ્તુઓ માટે તો અમે ઘણી બધી તેની ઉપર ચર્ચા વિચારણાઓ કરેલી છે. અને લાસ્ટ 2 વર્ષની હું વાત કરું તો એમાં 7,000 કિલો જેટલું નકલી પનીર પણ પકડાયું હોવાની આ વિગતો સામે આવી છે. આ તો જે ચોપડે નોંધાયું હતું તે નથી નોંધાયું એ તો આખો અલગ જ આંકડો છે અત્યારે હાલ તો. પણ હેમંતભાઈ, પગલું લીધું, સારું લીધું, એમાં કોઈ ના નહીં, પણ આમાં પ્રતિબંધ મૂકવાની જરૂર હતી એવું અત્યારે તો હેમાંગભાઈ પણ કહી રહ્યા છે. કારણ કે જ્યારે આ પ્રકારની જે પનીરની બધાની બાબત હોય, ખબર છે કે ના અત્યારે તો આ પેલું કહેવાય ને કે ના મિશ્રિત વસ્તુઓ મળવાની છે, તો કે એના કારણે અત્યારે તો જાહેર જનતાના જે અત્યારે સ્વાસ્થ્ય છે તે જોખમાય તે પ્રકારની પરિસ્થિતિ છે. તો પછી બેન કેમ ના લગાડી દીધું? કેમ અત્યારે તો આ પ્રકારનો જે નિર્ણય અત્યારે તો લેવામાં આવ્યો કે બોર્ડ અત્યારે તો લગાવવામાં આવે કે ના ભાઈ એનાલોગ બની રહ્યા છે એ પ્રમાણેનું? હેમંતભાઈ, કારણ કે આપ પણ એક ડૉક્ટર છો, આપ પણ જાણો છો કે ના કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે તેમ. હેમંતભાઈ, પહેલી બાબત તો યજ્ઞભાઈ, હમણાં હેમંતભાઈએ જે વાત કરી ને કે ગુજરાતમાં આ રીતે એનાલોગ પનીરના યુઝને એલાઉ કર્યું, મારે હેમંતભાઈને કેવું છે આ આખા ભારતમાં એનાલોગ પનીર યુઝ થાય છે. કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં એનાલોગ પનીર યુઝ થાય છે અને હિમાચલ પ્રદેશમાં યુઝ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એણે એનાલોગ પનીરના યુઝને એલાઉ કરેલો છે, પ્રોવાઇડેડ યુ હેવ ટુ સ્પેસિફિકલી મેન્શન ઓન ધેટ પનીર કે આ એનાલોગ પનીર છે. એટલે માત્ર ગુજરાતમાં આ સરકાર ચલાવતી હતી ને બીજે બધે there was everything was hunky dory, એ બાબતની જે ખોટી ઇમ્પ્રેશન હેમંતભાઈના નિવેદનથી જાય છે એનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું કે ધીસ વોઝ ધ ફિનોમેનન રાઇટ એક્રોસ ધ ઇન્ડિયા. આ તો મહારાષ્ટ્ર અને ગુજરાત પહેલા રાજ્યો છે કે જેમણે એનાલોગ પનીરના યુઝ ઉપર બાન મૂક્યો, પનીર, ચીઝ અને બટર ઉપર. અને બહુ સાચી વાત આનંદિતાબેને કહીએ કે જે એનાલોગ પનીર છે એના યુઝને કારણે પહેલા તો FSSAI એ જે કહ્યું હતું એ પ્રમાણે કે દાખલા તરીકે તમે એનાલોગ પનીર યુઝ કરો છો તો યુ હેવ ટુ સ્પેસિફિકલી મેન્શન કે ભાઈ આ ધીસ ઇઝ એન એનાલોગ પનીર or it has been manufactured from the palm oil or a vegetable oil. એ પ્રમાણે તમારે એને સ્પેસિફિકલી મેન્શન કરવું પડે. રાજ્ય સરકારે જ્યાં સુધી સ્ટેટ ઓથોરિટી છે ત્યાં સુધી તો એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં લગભગ 2,527 જેટલા યુનિટોની એમણે સ્થળ તપાસ કરી હતી અને એમાંથી હું તમને કહું તો લગભગ 300 જેટલા યુનિટોને એ લોકોએ સીલ કરેલા અને લીગલ નોટિસ આપી દીધી. અમદાવાદની જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી અમદાવાદમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 270 યુનિટોની સ્થળ તપાસ પછી 18 એસ્ટાબ્લિશમેન્ટને સીલ કરેલા અને 95 સેમ્પલ ટેસ્ટિંગ માટે એમણે લીધેલા હતા કે જેમાંથી 30 સેમ્પલ ફેલ થયા હતા. ફૂડ અને ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી છે ગુજરાતમાં બહુ જ સારી રીતે કામ કરી રહી છે અને હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે મેડિકલી જ્યારે હું એનાલોગ પનીર ખાવામાં આવે અને જે મેન્શન ના થયું હોય એના લીધે બહુ જ પ્રાઇમરી વસ્તુ એ છે કે સિવિયર ગેસ્ટ્રાઇટિસ, તમને એ પનીરની કોઈ પણ ચીજ ખાધા પછી સિવિયર એસિડિટી થાય, ગેસ્ટ્રાઇટિસ થાય, તમારા પેટમાં તમને કાયમ માટે દુખ્યા કરે, ઝીણું આંતરડામાં સોજો આવે, આ બધા તો કમ્પ્લેન્ટ્સ છે. પણ સૌથી વધારે ગંભીર બાબત એ છે કે આ એનાલોગ પનીરમાં ઘણી વખત ડીબલ્સિફાયર તરીકે ફોર્માલ્ડિહાઇડ યુઝ થાય છે. આ ફોર્માલ્ડિહાઇડ એટલી એક એવી વસ્તુ છે કે જે મેડિકલ કોલેજોમાં ડિસેક્શન માટે જે ડેડ બોડીઝને રાખવામાં આવે એ દ્રાવણમાં જે લિક્વિડ યુઝ થાય એનો ઉપયોગ આ એનાલોગ પનીરને બનાવવામાં થાય. હવે એ દાખલા તરીકે તમારા શરીરમાં જાય, ભલે એ નજીવી માત્રામાં ગયો એનાલોગ પનીર, પણ એના લીધે તમારી કિડની સિવિયરલી ડેમેજ થઈ શકે તેમ છે. એ સિવિયર નેફ્રોટોક્સિક છે, સિવિયર હિપેટોટોક્સિક છે, લીવરને સખત રીતે ડેમેજ કરી શકે તેમ છે. સૌથી વધારે અગત્યની બાબત એ છે કે એના લીધે થઈને તમારી જે આર્ટરીઝ છે, લોહીની નળીઓ છે, એમાં પણ સોજો આવે અને એના લીધે થઈને એન્ડ આર્ટરાઇટિસ એટલે જે છેવાડાની ધમનીઓ છે એમાં પણ એ સોજો આવી શકે. એટલે આ જે બધા લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ છે એને નજરમાં રાખીને સૌથી વધારે અગત્યની એ બાબત છે યજ્ઞભાઈ, આ બને છે એ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલો સીધો ઉદ્યોગ છે અને જયારે એનાલોગ પનીર વપરાય ત્યારે સૌથી સીધું નુકસાન આપણા ખેડૂતોને થાય. કારણ કે જે પશુપાલકો છે
જે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે એમના દૂધમાંથી એ દૂધને ફાડીને આપણે પનીર બનાવવાનું હોય છે. હવે એ પનીર જો રિયલ પનીર ના વપરાય અને એનાલોગ પનીર વપરાય, હમણાં જે અનંતભાઈ કહ્યું એમ 450 થી 600 રૂપિયાનું તો રિયલ પનીર 1 કિલોનું મળે, જ્યારે પેલું એનાલોગ પનીર તો 200 રૂપિયામાં મળે. એટલે લગભગ એક સર્વે એવો છે કે લગભગ 35 થી 40% રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીર યુઝ થાય. ઓકે આપને રોકવા માંગુ છું. હેમાંગભાઈ, જે પ્રમાણે હેમંતભાઈએ પણ કહ્યું કે જે અનિંદિતાબેન આપને કંઈ કહેવું છે જે હા, એક ચોખવટ કરવા માંગુ છું. આ 3 ટાઈપનું એકચ્યુઅલી આપણે પનીરની વાત કરીએ. એક તો શુદ્ધ પનીર, બીજો છે એનાલોગ પનીર જે FSSAI અંતર્ગત બનાવવાની છૂટ આખા ભારત દેશમાં હતું, એટલે બધા રાજ્યો એને બનાવતા હતા. અને ત્રીજું જે વાત છે સિન્થેટિક પનીર છે, જેની વાત હેમાંગભાઈ કરી રહ્યા હતા કે જેમાં યુરિયા, ડિટર્જન્ટ, એમોનિયમ સલ્ફર, એ એડલ્ટરેટેડ પનીર છે. એટલે આપણે કન્ફ્યુઝ થઈ રહ્યા છે. 3 ટાઈપની આપણે વાત કરી રહ્યા છે. તો જે સિન્થેટિક દૂધમાંથી પનીર જે બને છે એ પણ જે ભેળસેળ વાળું પનીર જેને કહેવાય, એડલ્ટરેટેડ પનીર જેને કહેવાય, એનાથી લોંગ ટર્મમાં કેન્સર સુધી થઈ શકે છે, કિડની પર અસર, એ બધું. પણ એને પણ રોકવાની બહુ જ જરૂર છે અને એના માટે સેમ્પલો હજી વધારે લેવાની, ટેસ્ટિંગ અને એની જે એની ઉપર જે કાર્યવાહી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવાની બહુ જરૂરી બની છે. અને તમે અત્યારે જે કહ્યું છે, પણ જે તમે સિમ્પલ સ્ટેપ અત્યારે તો જે સમજાવવાના હતા તેને લઈને એ આપ થોડું ટૂંકમાં મને કહેજો પ્લીઝ. તમામ તો જ્યારે જે ડિફરન્સની આપણે વાત કરીએ રિયલ પનીર અને એનાલોગ પનીરની, તો બહુ જ સિમ્પલ છે. જે રિયલ જે પનીર હોય, જે સાચી પનીર હોય, એ સોફ્ટ, એની જે ટેક્સચર હોય એ એકદમ સોફ્ટ હોય. 2 આંગળી વચ્ચે તમે કરો તો ક્રમ્બલ થઈ જાય, તૂટી જાય, ભાગી જાય. વેરેઝ એનાલોગ પનીર રબર જેવું એનું ટેક્સચર હોય. 2 આંગળી વચ્ચે તમે આમ દબાવો તો આમ એની જે ફિલિંગ હોય એ રબર જેવું હોય. પછી ઓડરની ટેસ્ટ છે, સ્મેલ તમે કરો તો એમાં જે દૂધની બનાવેલી જે સાચું પનીર છે એમાં દૂધની ફ્રેગ્રન્સ, સુગંધ આવે. અને જે એનાલોગ હોય એમાં ઓઇલી એક ફ્રેગ્રન્સ આવે. પછી તમે જ્યારે એને ગરમ કરો, કડાઈમાં તમે જ્યારે તમે એને ગરમ કરો તો ત્યારે જે રિયલ પનીર હોય, સાચું દૂધથી બનેલું ડેરી પનીર, એ બ્રાઉનિશ થઈ જતું હોય, બ્રાઉન કલરની થઈ આમ અને ચારિંગ થઈ જાય એનું. જ્યારે એનાલોગ પનીરમાંથી તેલ છૂટું પડી જતું હોય અને એનું યલો કલર જ રહી જાય અને તેલ છૂટું પડી જાય. પછી એક બહુ સિમ્પલ આયોડિન વાળું ટેસ્ટ છે. ઘરે બધાને ટિંકચર આયોડિન ઘરે બધાના હોય છે જ. અને એનાલોગ પનીરમાં જેમ મેં અગાઉ કીધું કે સ્ટાર્ચની ભેળસેળ જનરલી હોય છે. તો એક ટિંકચરની આયોડિન નાખો તો બ્લુ કલર થઈ જાય પનીર, તો એમાં સ્ટાર્ચની એડલ્ટરેશન હોઈ શકે છે. તો આ રીતે બહુ સિમ્પલ સ્ટેપ્સ છે. ગૃહિણી ઘરે બેઠા પણ જાણી શકે છે કે બજારમાંથી લઈને આવ્યા છે તો એ પનીર સાચું છે કે એનાલોગ. તો ઘણા બધા આવા ટેસ્ટ નાના હોય છે. હેમાંગભાઈ, જે પ્રમાણે આપે તો કહ્યું, પણ FSSAI અત્યારે હાલ તો જે યુઝ કરવાની એક પરમિશન તો આપી છે. પણ મારે બીજો એક સવાલ એ પણ મારે પૂછવો છે કે જ્યારે આ પનીર, ચીઝ અને બટર જે મિશ્રિત અત્યારે હાલ તો જે મળતું હોય છે, ભેળસેળવાળું, નકલી અત્યારે હાલ તો જે મળતું હોય છે, તેની ઉપર પણ હવે સકંજો લાદવાની બહુ જરૂરિયાત બની ગઈ છે. કારણ કે અત્યારે ક્યાંક ડે બાય ડે જે અત્યારે જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા વધી ગયા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે. મેં પહેલાં પણ કહ્યું કે મેં અને અનિંદિતાબેને ઘણા બધા શોઝ કર્યા છે આની ઉપર. એ નકલી ઘી હોય, નકલી પનીર હોય કે નકલી અત્યારે ચીઝ કે બટર હોય. તો હવે એવું લાગે છે કે ચલો આ એક શરૂઆત તો થઈ, પણ તેની સાથે સાથે જે અત્યારે તમામ વસ્તુઓમાં જે મિશ્રિત અત્યારે તો જે જોવા મળે છે બધી વસ્તુઓ, તેની ઉપર પણ સકંજો લાદવો એ બહુ જરૂરી છે. હવે હેમાંગભાઈ, એવું છે કે સકંજો લાવવા માટે સ્ટ્રોંગ પોલિટિકલ વિલ જોઈએ. ડોક્ટર હેમંતભાઈ આંકડા આપ્યા, 200 યુનિટમાં રેડ કરીને 30માં સેમ્પલ નીકળ્યા. આખા અમદાવાદમાં આવા 200 જ યુનિટ છે કે જે નકલી, ડુપ્લિકેટ, સડેલું, કેમિકલ વાળું પનીર બનાવે? ના.
ઘણા યુનિટ છે. આવડા મોટા અમદાવાદ સિટીમાંથી માત્ર ની ટીપ પકડીને જો તમે તમારો વાસો સપાટાવતા હો તો એ સારું કામ નથી. આવી વસ્તુ પરમિટ જ શું કામ કરવી જોઈએ? જયારે કેન્દ્રમાં એની સરકાર છે, ગુજરાતમાં એની સરકાર છે, કોંગ્રેસ જે કરે છે એ કરે છે. આપણે ગુજરાતની વાત કરી, કોંગ્રેસે જે કર્યું એ કર્યું, પણ તમારી કેન્દ્ર સરકાર જો આવા ડુપ્લિકેટ પનીરની ફસાઈના ફલાણા નોમ ને ઢીકણા નોમમાંથી કાઢી નાખે તો કોઈ સરકાર ગમે એ પક્ષની હોય એની તાકાત નથી કે પછી એને ત્યાં આવું પનીર જે માણસોને મારી નાખી શકે છે. એમણે જ વર્ણન કર્યું એવું પનીર વેચી શકીએ, વેચાવા દે. એટલે ખાટલે મોટી ખોટ ઉપર છે, પછી નીચે પાયામાં છે. બિલકુલ. અને હું થોડીક આગળ વધારું તો હેમંતભાઈ સવાલ આપને છે, કારણ કે જો પહેલેથી અત્યારે ધ્યાન રાખવામાં આવ્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ના થાય. કાયદો છે એમાં કોઈ ના નહીં, પણ પ્રોપર અમલીકરણ બહુ જરૂરી છે. હું એક ખાલી દાખલો આપું છું. મુંબઈમાં જે બાબત સામે આવી, આઈએએસ તુકારામ મુંઢે કે જેઓ પોતે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર છે, આઈએએસ છે પોતે, અને જે સિચ્યુએશન જે સામે આવીને તેમણે 25 વખત ટ્રાન્સફર થયું છે અને તેમણે પણ જ્યારે મુંબઈમાં અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હતી ત્યાં દરેક જગ્યાએ રેડ કરી એમણે. અને ક્યાંક એમણે એમ પણ કહ્યું કે ભાઈ હવે હજુ થોડીક હાઈ જે પ્રોફાઇલ તમે રેડ કરો, તો એમણે હાઈકોર્ટમાં રેડ કરીને હાઈકોર્ટમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, તો એમણે એને પણ સીલ કરી દીધી. પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન પણ એ બહુ જરૂરી છે હેમંતભાઈ. તમે અત્યારે તો આ કાયદો કે જે અત્યારે પ્રતિબંધ મૂકવાની વાત કરી, ચલો ઓકે, ના નહીં, સરાહનીય બાબત છે, કોઈ શંકાને સ્થાન નહીં, પણ પછી પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન પણ બહુ જરૂરી છે. તમારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગવાળા જે પણ કોઈ અધિકારીઓ છે એમણે અત્યારે તો દરેક જગ્યાએ જઈને સર્ચ કરવું પડશે, અને ક્યાંક એને સીલ કરવા સુધીની પણ કામગીરી જો પ્રોપર થશે ને તો આ પ્રકારનું યુઝ કરતાં પહેલાં પણ 10 વખત દરેક જે ઉત્પાદક અને તેની સાથે જે આ વેચનાર છે ને એ પણ વિચારશે. હેમંતભાઈ. યજ્ઞભાઈ, મારે હેમંતભાઈને કેવું છે, આ FSSAI એ એનાલોગ પનીરના યુઝની મંજૂરી ક્યારે આપી ખબર છે? યુપીએ સરકાર હતી ત્યારે 2011માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે તમે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ યુઝ કરી શકો એવો સર્ક્યુલર 2011માં યુપીએ ના શાસનમાં પાસ થયો. નરેન્દ્રભાઈના શાસનમાં પાસ નથી થયો આ સર્ક્યુલર. અને આખું ગુજરાત અને મહારાષ્ટ્રની ગવર્મેન્ટ છે ભારતીય જનતા પાર્ટીની કે જેને કમ્પ્લીટ બાન એનાલોગ પનીર મારે આ સ્પષ્ટતા કરવી હતી. અને બીજું, આપણા દર્શક મિત્રોને માટે એક યુઝફુલ બાબત મારે એ કહેવી છે એઝ અ મેડિકલ પ્રોફેશનલ યજ્ઞભાઈ, કે પ્રોટીન પનીરમાંથી જ મળે વેજીટેરિયન સોર્સિસમાં એવું નથી. આપણા દર્શક મિત્રોને એ બાબતની પણ જાણ આપણે કરવી જોઈએ. આપણી ફરજ બને છે કે ખાલી 2 મુઠ્ઠી ચણા ખાઓ ને રોજના, તોય એમાંથી 100 ગ્રામ ચણામાંથી 19 ગ્રામ જેટલું પ્રોટીન મળે. સોયાબીન જો તમે સોયા યુઝ કરવાનું ચાલુ કરો ને તો 100 ગ્રામ સોયાબીનમાંથી 36 ગ્રામ પ્રોટીન મળે. ટોફુ પણ એક એવી વસ્તુ છે કે જેમાંથી તમે પ્રોટીન મેળવી શકો. એટલે આપણે જેટલા બધા કઠોળ છે બધા કઠોળ એટલા બધા સારા છે કે જેમાંથી એવરેજ તમને 15 થી 25 ગ્રામ દર 100 ગ્રામ કઠોળે તમને પ્રોટીન મળી શકે એમ છે. એટલે માત્ર પનીર જ એક એવી બાબત છે કે જેમાંથી પ્રોટીન મળે છે, એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બીજું ટિંક્ચર આયોડિન જે અનિતા બેને વાત કરી, એવી જ રીતે તમે એ પનીરને ઉકાળીને તમે એમાં તમારો તુવેર દાળનો કે અડદ દાળનો પાવડર છે એ પનીરમાં નાખો, અથવા તમે એને ચેક કરો, અને જો એ પનીર રેડ થાય તો એમાં જે એસિડ ઇન્ડસ્ટ્રીયલ એસિડ્સ કે ડિમલ્સિફાયર તરીકે જે યુઝ કર્યા હોય એસિડ, એના લીધે એ પનીર રેડ થઈ જાય. તરત ખબર પડે કે આ પનીર ને નકલી પનીર છે, આ સાચું પનીર નથી. જવાબ આપજો કે ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે તો પ્રોપર હોવું એ બહુ જરૂરી છે, તો આ પ્રકારની પરિસ્થિતિ દર વખતે ના જોવા મળે. યજ્ઞભાઈ, હંમેશા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીનું કામ જ એ છે, આખા રાજ્યમાં મેં કહ્યું એ પ્રમાણે જે 6 દિવસનો ટાઈમ છે, 2527 યુનિટનું સ્થળ તપાસ થઈ છે, ચેકિંગ થયું છે. એટલે ક્યાંય એવું છે નહીં કે સરકારને માટે તો હંમેશા
નાગરિકની પોતાના આરોગ્યની ચિંતા એ સૌથી મોટી બાબત છે. આજે મહારાષ્ટ્રનો આ એક આવકારદાયક નિર્ણય થયો, એના પછી તરત જ જો બીજા દિવસે ગુજરાત સરકાર નિર્ણય કરતી હોય તો પ્રજાજનો માટેની ચિંતા એ સરકારના હૈયે વસેથી તે માટે કરવી જોઈએ. આવો જ માન કોંગ્રેસની સરકાર ત્યાં નથી પાડતું, પણ આ રેગ્યુલર બેઝમાં અત્યારે તો જો ચાલે ને તો વાંધો ના આવે. આ જે નકલી પનીર ને બધું પકડાય છે ને એ અત્યારે તો એકદમ ઓછું થઈ જાય. એ પ્રકારનું અમલીકરણ બહુ જરૂરી છે. યજ્ઞભાઈ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સુરતમાં પાંડેસરામાં 1400 કિલોનું પનીર નહોતું શોધ્યું. તમે જ મને કહો. સરકારની નીતિ અને નેમ તો છે જ હંમેશા કે નકલી કોઈ પણ બાબત હોય. સૌથી વધારે આપણા તહેવારો આવે ત્યારે આપણું ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન જે રીતે કોઈ પણ પોપ્યુલર બ્રાન્ડ હોય, કોઈ પણ જાતની શેરશરમ રાખ્યા વગર બધા સ્થળોની તપાસ કરે છે, અને જ્યારે સેમ્પલ કોઈ પણ પ્રકારના નેગેટિવ આવે તો તેમાં સીલ પણ કરે છે, પેનલ્ટી પણ કરે છે, કેસો પણ ચાલે. એટલે જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટેશનની બાબત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજાનું સુખ અને આરોગ્ય એ હૈયે વસેલી ચિંતા છે. ઓકે. અનિતાબેન, એક ખાલી ત્રીનમાં જવાબ આપજો કે અત્યારે ચાલો પ્રતિબંધ તો મૂકી દીધો, પણ હવે એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ જરૂરી છે. જરૂરી છે, અને એની જોડે જોડે ગ્રાહકની જાગૃતિ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા કમ્પ્લેન્ટ્સ કરવાનું છે, જેમ કે આપણે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ ઓથોરિટીના કન્ઝ્યુમર કનેક્ટ પોર્ટલ પણ બની છે, જ્યાં ગ્રાહક કમ્પ્લેન કરી શકે. નેશનલ હેલ્પલાઇન છે, કન્ઝ્યુમર હેલ્પલાઇન, જ્યાં પણ કમ્પ્લેન કરી શકાય છે. અને અમારા એવા CERC-માં પણ ગ્રાહક સુરક્ષા કેન્દ્ર CERC-માં પણ કમ્પ્લેન્ટ્સ લેવાય છે, અને ફ્રી ઓફ કોસ્ટ એ કમ્પ્લેન્ટ્સ we will look into it. તો ક્યાંક ને ક્યાંક અમલીકરણ તો ઇમ્પોર્ટન્ટ છે જ, એન્ફોર્સમેન્ટ ઇઝ ધ કી, પણ સાથે સાથે ગ્રાહકની જાગૃતિ અને જેટલા વધારે ફ્લેગ કરશે આવી કન્સર્ન્સ ને, એડલ્ટરેશનની કમ્પ્લેન હોય અથવા તો એનાલોગ્સની હોય, તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ બે મુદ્દાઓ છે. બિલકુલ સાચી વાત છે. તો રહ્યું કે હવે આગામી સમયમાં અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે ને કેટલું જલ્દીથી અત્યારે તો તેનું સારામાં સારું અમલીકરણ પણ થશે. હેમાંગભાઈ, હેમંતભાઈ, અનિંદિતાબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.